ઓટો સ્વીપચેટની એન્ટ્રી એક્સેલમાંથી કરવા માટે આ પેજની લિંક તો તમને મળી જશે. આમાં આઈએમપી પોઈન્ટ લખ્યા છે, બરાબર. એ પોઈન્ટ તમે જોયા હોય કે ગૂગલ ક્રોમની અંદર સ્વીપચેટ ખોલવાનું છે, બોક્સમાં કર્સર રાખવાનું છે, મિનિમાઇઝ રાખવાનું નથી, અને નામ ક્યાંથી લેવા, મેઇન વસ્તુ નામ છે. તો નામનો પણ વિડીયો અહીંયા આપણે મોકલેલો છે અને એનો કોડ પણ અહીંયા આપેલો છે. એ કોડ રન કરશો એટલે સ્વીપચેટમાંથી નામ આવી જશે. બહુ સેન્સિટિવ વસ્તુ છે નામ. આ નામ છે ને એ સેમ આ જ વસ્તુ આ સ્વીપચેટની અંદરથી સીધા આપણને અહીં એક્સેલની અંદર મળી જાય છે આવી રીતે, બરાબર. એનો વિડીયો પણ છે, એટલે તમે ખાસ એ પેજની મુલાકાત લીધી હોય તો ખાસ તમને ખ્યાલ હશે. અને કોપી પેસ્ટ માટે પણ આપણે વાત કરી એમ અહીંયા તમારે કર્સર રાખવાનું છે, પછી કોપી કરવા જવાનું છે તમારા ગમે તે સીટની અંદર. માની લો કે મારી આ રફ સીટ છે, તો આની અંદર હું કોપી કરવા જાઉં એ પહેલાં મારે મારી સીટ જે સ્વીપચેટની સીટ છે એની અંદર અહીં કર્સર રાખી જ દેવાનું. આવી રીતે ડેટા ક્લિયર કરી નાખો, બધું કરી અહીં ક્લિક રાખી અને પછી જ મારી બીજી જે સીટ છે એની અંદર હું જઈશ, કોપી કરી આવીશ. કોપી કરી અને સીધા જ હું સ્વીપચેટ ઓટોની અંદર આવી અને અહીં હું રાઇટ ક્લિક કરીશ એટલે પેસ્ટ અને પેસ્ટ સ્પેશિયલ. એક્સેલમાં હંમેશા પેસ્ટ સ્પેશિયલ એની અંદર યુનિકોડ ટેક્સ અથવા તો આવું ખુલે તો વેલ્યુ આપી ઓકે આપી દેવાનું એટલે પેસ્ટ થઈ જશે. એટલે ઘણા પેસ્ટનું કહેતા હતા. હવે આ વસ્તુ હકીકતમાં એન્ટ્રી થાય છે કે નહીં, ઘણા મિત્રો એવું પણ કોમેન્ટ કરે છે કે આ વસ્તુ હકીકતમાં ખોટી છે. તમારી સામે જ છે, આ 11 તારીખની ફાઇલ છે જે આપણે વિડીયો ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલી છે. તો એ ફાઇલની અંદર આપણે તમારી સામે ટ્રાય આપણે કરીશું. અત્યારે આપણી પાસે 9 વિદ્યાર્થી છે, 2 વિદ્યાર્થી છે અથવા તો બધા જ વિદ્યાર્થી છે એની સાથે ટ્રાય કરવો હોય તો કરી શકો. તો સૌથી પહેલાં આપણે 2 વિદ્યાર્થીનો પ્રયત્ન કરીએ છીએ, 1 થી 2. તો સૌથી પહેલાં અહીંયા તમે જોશો તો સ્ક્રીન ઉપર એનું નામ છે એ પ્રેઝન્ટ થાય છે. પ્રેઝન્ટ થાય તો તમારે સમજવું કે તમારો વિદ્યાર્થીના નામ સાચા છે. પ્રેઝન્ટ જ ન થાય ને બીજું ખુલે તો સમજવું કે નામની અંદર ભૂલ છે. વિદ્યાર્થીનું નામ સર્ચ થશે, વિદ્યાર્થી પ્રેઝન્ટ થશે એટલે સમજવું કે નામ તમારા સાચા છે, બરાબર. આટલી વસ્તુ ખાસ તમે જો નામ જ પ્રેઝન્ટ, વિદ્યાર્થી પ્રેઝન્ટ ન થાય એટલે વિદ્યાર્થીના નામમાં ભૂલ છે, આટલું તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજી વસ્તુ ખાસ, અહીં મારી પાસે જે ડેટા છે એ અત્યારે 17 કોલમ સુધી છે, બરાબર. આ 3જા ધોરણનું છે એટલે મારે અહીંયા 17 લખવાના છે. આ રેડ કલર થઈ જાય એ અત્યારે તમે કંઈ જોતા નહીં. એ એન્ટ્રી અંદર માર્કની સરસ રીતે થઈ જ ગઈ હશે, સાચી જ, બરાબર. પછી તમે સેવ આપતા પહેલાં એક નજર કરી લેવાની છે ટોટલ પ્રમાણે. હવે તમે જોયું એ પ્રમાણે હું અત્યારે 2 વિદ્યાર્થીનું થઈ ગયું છે. હવે હું 3 થી 9 વિદ્યાર્થી મારે આપી દેવું છે. તો અહીંયા હું 3 થી 9 વિદ્યાર્થી ઓકે કરીશ. હવે તમારી સામે જ છે, તમે જુઓ જ છો, એ વિદ્યાર્થીનું નામ ઓટોમેટિક લઈ એની અંદર એ પેસ્ટ કરે છે. પછી એક વિદ્યાર્થીની એન્ટ્રી થઈ ગઈ છે. હવે બીજા વિદ્યાર્થીનું નામ છે એ પેસ્ટ કરી અને એ વિદ્યાર્થીના નામ, એટલે ક્રમની કોઈ જરૂર નથી. આડાહોડા ક્રમ હશે તો ચાલશે, પણ મેઇન વસ્તુ છે વિદ્યાર્થીનું નામ અને એની સામે એના માર્ક્સ. કોઈ ક્રમને, કોઈ રોલ નંબરને કોઈ મતલબ નથી. એટલે ખાસ વસ્તુ વિદ્યાર્થીના નામ છે એને ટાર્ગેટ કરશે. જો આવું ખુલે તો તમારે એક્સેલની અંદર જઈ અને એસ્કેપ આપવા માંડવાનું છે. એક્સેલ છે એને ટાર્ગેટ બનાવી અને એસ્કેપ કીબોર્ડની સ્વિચ હોય એ આપવાનું છે. ઘણી વખત સ્વીપચેટની વેબસાઇટ ઉપર લોડ કરવાને કારણે આપણે જે સેવ કરવાનું હોય એ સેવ થવામાં અમુક સેકન્ડો વાર લાગે તો એ આપણે જે કડી છે એ જળવાતી નથી. તો આ કડી ન જળવાય, આપણી સામે જ સરસ મજાનું જો ઉદાહરણ તમારે આવું બધાને થશે પણ ખરું, તો એ કડી ન જળવાય, પેજ રિફ્રેશ ન થઈ શકવું હોય તો એક્સેલની અંદર જઈ આ એક્સેલ છે એને ટાર્ગેટ કરી એક્ટિવ કરી અને એસ્કેપ ચાપ આપણે 4-5 વખત ક્લિક કરવાની છે. એટલે આવું મેનુ આવશે, એની અંદર આપણે એન્ડ આપી દેવાનું છે. પછી આપણે વેબસાઇટમાં વ્યવસ્થિત જગ્યાએ જઈ ચેક કરવાનું છે કેટલા વિદ્યાર્થીની એન્ટ્રી થઈ છે. તો અહીં વેબસાઇટની અંદર આપણે જોઈએ છીએ એ પ્રમાણે 4 વિદ્યાર્થીની એન્ટ્રી થઈ છે, બરાબર. આવું 1-2 વખત રીલોડ કે આવો પ્રશ્ન થાય તો અહીં તમારે આ રિફ્રેશ ઉપર ક્લિક કરશો એટલે આખી સ્વીપચેટની વેબસાઇટ જે છે એ રિફ્રેશ થઈ જશે. એટલે કે જે નેટનો પ્રોબ્લેમ હોય, બ્રાઉઝરનો પ્રોબ્લેમ હોય, આની અંદર હોઈ શકે. આપણે નો ડાઉટ આપણે સોલ્યુશન માટે હું તમને આ વિડીયો બીજો 3જો વિડીયો છે, પણ આપણી રીતે શું પ્રોબ્લેમ આવે છે કારણ કે સિસ્ટમના બ્રાઉઝરના હોઈ શકે છે. તો 4 વિદ્યાર્થીની એન્ટ્રી થઈ ગઈ છે. હું અહીંથી 5 થી 9 આપું છું. જોઈએ હવે કે 5 થી 9 છે
એ વિદ્યાર્થીઓની એન્ટ્રીમાં હવે આપણને કંઈ અડચણ આવે છે કે નથી આવતી. અત્યારે હું એક શાળા લેપટોપની અંદર જ આ કામ કરી રહ્યો છું, એટલે એ લેપટોપની ક્ષમતા પ્રમાણે આ કામ જે છે એ સરસ થઈ રહ્યું છે, જેની અંદર MS ઓફિસ અને ક્રોમ સિવાય 1-2 સોફ્ટવેર, બાકી કોઈ જ સોફ્ટવેર ઉપયોગ નથી કરતા. એટલે ઓછા સોફ્ટવેર આપણે શાળા લેપટોપની અંદર ઉપયોગ કરી તો ખૂબ સારી સ્પીડ સાથે ખૂબ સારું રિઝલ્ટ પણ આપણને મળે છે, સ્પીડ પણ સરસ મળે છે. એટલે જરૂર પૂરતા સોફ્ટવેર શાળા લેપટોપની અંદર ઇન્સ્ટોલ કરાવી અને રાખવા, ન જરૂર હોય તો તેને દૂર કરવા. તો આવી રીતે આપણા સ્કૂલ લેપટોપનો ઘણાની અંદર એમ જ પડે રહેલા હોય છે, તો તેનો પણ આપણે સદુપયોગ થાય. સ્કૂલની જે ssguj.in વાળી જીમેલ આઈડી છે, ફૂલ અનલિમિટેડ મેમરી છે, તો એની ડ્રાઈવનો પણ આપણે ખૂબ સારો ઉપયોગ કરીએ. ડિજિટલ શાળા ચેનલમાં ખૂબ સારા વિડીયો છે આ પેજની અંદર. તમે હોમ પેજ ઉપર મુલાકાત લેશો તો બીજા ખૂબ સરસ પેડ સોફ્ટવેર અને ફ્રી ટૂલ્સ પણ છે. તો આશા રાખું છું આ સ્વિપચેટ વાળી સર્વિસમાં તમને ખ્યાલ આવી ગયો હશે. અસ્તુ.